નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેવઘર બારિયામાં સ્વચ્છતાના ખુલ્લેઆમ ધજાગરા. દેવઘર બારિયા નગરપાલિકા અને સારા સંચાલકોની ઘોર બેદરકારીના કારણે દેવઘર બારિયા શહેરના સ્વાગત હાઈસ્કૂલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ જેવા મુખ્ય વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગટરનું ગંદુ પાણી રોડ ઉપર, સ્વાગત હાઈસ્કૂલ બહાર, મુખ્ય માર્ગ પર ગટર અને ટોયલેટનું પાણી ઓવરફ્લો થઈને રસ્તા પર વહી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ તંત્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં આવતા ખેલાડીઓ અને શાળાના માસૂમ બાળકો મોઢે રૂમાલ બાંધીને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તંત્ર અને સંચાલકોને બેફિકર અનેક રજૂઆતો કરવા છતાં શાળા સંચાલક કે નગરપાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. રોગચાળાનો ભારે ભય, અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિથી સ્થાનિકો પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે અને સારા સંચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠાવી માપી છે. હવે જોવું રહ્યું છે કે ઊંઘતું તંત્ર ક્યારે જાગશે.